આગળ વાત કરીએ મહેસાણામાં નંદાસણ નજીક ફેક્ટરીમાં સબસિડીવાળા ખાતરનો ઉપયોગ થતો હોવાનો પર્દાફાશ થયો છે। ઓમ શોપ નામની ફેક્ટરીમાં કેમિકલ રેઝિન બનાવવામાં ટેકનિકલ ગ્રેડ યુરિયાને બદલે સબસિડીવાળા ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હતો। હાલ તો નંદાસણ પોલીસે રેડ કરી અને 26,000ની કિંમતનું ખાતર અને એક વાહન મળી કુલ 7.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આના સાથે જ પટેલ લાલભાઈ અને પરમાર કરણસિંહ નામના બે શખ્સની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફેક્ટરી માલિક ખેડૂત હોવાને કારણે ખેતીના ઉપયોગની માટે લાવેલું ખાતર ફેક્ટરીમાં ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે। તો મહેસાણાના નંદાસણમાંથી ખાનગી ફેક્ટરીમાંથી ખાતર ઝડપાયું છે। ઓમ શોપ નામની ફેક્ટરીમાંથી સબસિડીયુક્ત ખાતર મળી આવ્યું છે। ખાનગી ફેક્ટરીમાંથી આ ખાતર ઝડપાયું છે। સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાના સાવલી તાલુકાના મોક્ષી ગામમાં એસઓજીના દરોડા ખેતરમાં ઝૂંપડાના મકાનમાં શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। આ સાથે જ ડ્રગ્સ બનાવવાની જે મશીનરી છે, રો મટીરિયલ છે, તેનો જથ્થો પણ ઝડપી લેવામાં આવ્યો છે। હાલ શંકાસ્પદ જથ્થાની ચકાસણી માટે એફએસએલની ટીમને પણ જાણ કરવામાં આવી છે। આ સાથે એક શંકાસ્પદ ઇસમની અટકાયત કરી અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો વડોદરાના મોક્ષી ગામની આ ઘટના કે જ્યાંથી શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે અને આ અંગે એસઓજી દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। એલસીબી પણ આ અંગે તપાસ કરી રહી છે।